વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં આપણે ભાગ 2માં અર્થશાસ્ત્ર વિષયમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ એ વિષય ઉપર વાત કરીશું. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આ બંને અર્થશાસ્ત્રની જે શાખાઓ છે અને આ બંનેનો આપણે એક તુલનાત્મક અભ્યાસ કરીએ તો એકમલક્ષી અર્થશાસ્ત્ર એ શ્રમ બજારમાં જે શ્રમ છે એ એકમલક્ષી છે. તમે આખું શ્રમ બજારનો અભ્યાસ કરો, આખો પુરવઠાનો અભ્યાસ કરો, તો જ્યારે તમે આખા પરિપ્રેક્ષમાં કોઈ વસ્તુનો અભ્યાસ કરો છો ત્યારે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર બનતું હોય છે. પરંતુ જ્યારે તમે એ વસ્તુનો એ એક જ ભાગનો અભ્યાસ કરો છો ત્યારે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર બનતું હોય છે. એટલે જ્યારે સમગ્રલક્ષી એટલે બધા પાસાનો અભ્યાસ કરો તો તે સમગ્રલક્ષી છે અને એક જ પાસાનો અભ્યાસ કરો તો તે એકમલક્ષી અર્થશાસ્ત્ર બનતું હોય છે. દાખલા તરીકે શ્રમ બજારમાં શ્રમ એ એકમલક્ષી છે, જે એકમના વર્તનનો અભ્યાસ થતો જોવા મળે છે. એટલે કે એક એકમ કેવી રીતે એક વર્તન તરીકે એના વર્તન એનું બિહેવિયરનો અભ્યાસ થાય છે. અભ્યાસનું કેન્દ્રબિંદુ એ માત્ર ને માત્ર એક એકમ જ જોવા મળે છે. વસ્તુની કિંમત અને તેનું કેવી રીતે નિર્ધારણ કરવું એનો અભ્યાસ, એની સમતુલાનો અભ્યાસ, એની સીમાંત ઉત્પાદકતાનો અભ્યાસ, વેતનનો અભ્યાસ, આ બધાનો અભ્યાસ એ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં થતો જોવા મળે છે. એટલે કે અર્થશાસ્ત્રના કોઈ એક ભાગનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એને આપણે એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે સમગ્ર ભાગ, અને એ માની લો કે એ ભાવ, સમગ્ર ભાવ સપાટીનું જે નિર્ધારણ કરવામાં આપણે નાણાંનું મૂલ્ય છે એ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોઈએ છીએ. અને રાષ્ટ્રીય આવકમાં આપણે જ્યારે ગણતરી કરીએ ત્યારે બેકારી, ગરીબી, વસ્તી જેવા રાષ્ટ્રીય સમસ્યાઓ, આ બધી જ બાબતોનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. એટલે કોઈક એક એકમના સંદર્ભમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ થાય તો તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, પણ જ્યારે એ સમગ્ર બાબતોનો અભ્યાસ થાય તો તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. સમગ્ર ભાગ સપાટીનું નિર્ધારણ, નાણાંનું મૂલ્ય, રાષ્ટ્રીય આવકની ગણતરી, બેકારી, ગરીબી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓ જે છે એ રાષ્ટ્રીય સમસ્યાઓ એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરે છે. જ્યારે શ્રમ માત્રનો અભ્યાસ થાય, શ્રમ બજારનો અભ્યાસ થાય, એટલે મજૂર વર્ગનો અભ્યાસ થાય તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો જ્યારે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ ત્યારે એકમલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી આપણે અર્થશાસ્ત્રમાં એ જોવાનું છે કે જે અર્થશાસ્ત્રમાં આર્થિક માહિતીને આપણે જુદી જુદી રીતે દર્શાવતા હોઈએ છીએ. આંકડાકીય માહિતીનું એક મહત્ત્વ છે અને એ આંકડાકીય માહિતીનું મહત્ત્વ હોવાના કારણે આપણે જે આંકડાકીય માહિતી છે એ આંકડાકીય માહિતી આપણે કેવી રીતે દર્શાવીએ છીએ. તો આંકડાકીય માહિતી દર્શાવવા માટેના જે પેરામીટર્સ છે એમાં જુદા જુદા એમાં પેરામીટર્સનો સમાવેશ થાય છે. એમાં આપણે જોઈએ અહીંયા તો એમાં આપણને જોઈ શકીએ છીએ કે ભાઈ આર્થિક માહિતીની રજૂઆત એ ભાષા દ્વારા, વર્ણનાત્મક દ્વારા, આંકડાઓ દ્વારા, આકૃતિ દ્વારા આપણે કરતા હોઈએ છીએ. કેટલીય એવી ટેકનિક છે કે જે ટેકનિક દ્વારા આપણે શું કરીએ છીએ, આર્થિક માહિતીની રજૂઆત કરીએ છીએ. તમે આર્થિક માહિતીની શું કરો છો, અહીંયા રજૂઆત કરો છો. અને આ આર્થિક માહિતીની રજૂઆત કઈ કઈ બાબતોને લઈને થશે તો પહેલું થશે ભાષા દ્વારા, બીજું થશે વર્ણનાત્મક આંકડાઓ દ્વારા, અને ત્રીજું થશે આકૃતિ કે આલેખ દ્વારા, આકૃતિ કે આલેખ દ્વારા એ રજૂઆત થશે. તો જુદી જુદી રીતે આપણે અર્થશાસ્ત્રમાં એની રજૂઆત કરતા હોઈએ છીએ. અહીંયા આપણને એક કોષ્ટક આપ્યું છે જેમાં આપણને એક બાજુ કિંમત આપી છે અને બીજી બાજુ માંગ આપી છે. અહીંયા આપણે એ જોઈ શકીએ છીએ કે જેમ જેમ કિંમત ઘટે છે તેમ તેમ માંગમાં વધારો થતો જોવા મળે છે. આ અર્થશાસ્ત્રોનો નિયમ છે
કે જેમ કિંમત ઘટે તેમ તેમ એની માંગમાં વધારો થતો જોવા મળે છે. એટલે કે એક તરફ છે કિંમત ઘટે છે, એટલે અહીંયા કિંમતમાં શું થાય છે? ઘટાડો થાય છે. કિંમતમાં ઘટાડો થાય છે. તો એની કમ્પેરેટિવલી જે એની માંગ છે વસ્તુની, એ માંગમાં શું થાય છે? તો વધારો થતો જોવા મળે છે. તો એક તરફ કિંમત ઘટે છે, તો ઘટવાના કારણે બજારમાં એની માંગ વધતી જોવા મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક તરફ તમને શું આપ્યું છે? તો કિંમત આપી છે. જ્યારે 20 રૂપિયા કિંમત કોઈ વસ્તુની છે, ત્યારે એ વસ્તુની માંગ કેટલા એકમમાં છે? તો 20 એકમ વેચાય છે. 20 રૂપિયામાં 20 એકમ વેચાય છે. પણ જેવી કિંમત 15 રૂપિયા થઈ જાય છે, એટલે કે એની માંગ જે છે એ માર્કેટમાં 40 રૂપિયા 40 એકમ થઈ જતી જોવા મળે છે. એટલે કે જે માત્ર 20 એકમ વેચાતા હતા, એની કેટલા વેચાવા લાગ્યા? 40 એકમ વેચાવા લાગ્યા. અને ત્યારબાદ જ્યારે કિંમત જે છે એ કિંમત કેટલી થાય છે? 10 રૂપિયા થાય છે. ત્યારે એની જે માંગ છે એ માંગમાં આપણે જોઈ શકીએ છીએ કે 60 એકમનો વધારો થાય છે. કેટલો વધારો થાય છે? 60 એકમનો વધારો થાય છે. એટલે કે 10 રૂપિયા જ્યારે કિંમત હોય ત્યારે એ વસ્તુની જે માંગ એકમમાં કેટલી થાય છે? 60માં થાય છે. અને જ્યારે કિંમત એકદમ ઘટી અને 5 રૂપિયા થઈ જાય છે, કેટલી થાય છે? 5 રૂપિયા, ત્યારે એની માંગ 80 થતી જોવા મળે છે. એટલે કે 80 એકમ એ બજારમાં વેચાય છે. તો અહીંયા એવું થાય છે કે જેમ કિંમતમાં ઘટાડો થાય છે, તેમ શું થાય છે? માંગમાં વધારો થતો જોવા મળે છે. હવે આ વસ્તુ તમે અહીંયા કોષ્ટક દ્વારા જોયું, આ જ વસ્તુ તમે શબ્દો દ્વારા પણ જોઈ શકો છો. પણ શબ્દો દ્વારા આપણે 1-2 પેજ લખીએ ત્યારે ખબર પડે, કોષ્ટક દ્વારા પણ તમારે વિચારવું પડે. પણ એક જ નજરથી તમને ખબર પડી જાય એવું કોઈ માધ્યમ હોય તો તે શું છે? આલેખ છે. તો અહીંયા આલેખ દ્વારા આપણે એને જોઈએ. એક તરફ આપણે આલેખમાં શું આપ્યું છે? તો આલેખમાં આપણને એક તરફ આપણને અહીંયા કિંમત આપી છે અને એક તરફ આપણને શું આપ્યું છે? માંગ આપ્યું છે. હવે કિંમત એ શું થાય છે? એ કયા પ્રકારનો ચલ છે? તો અહીંયા સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ બે આપ્યા છે. તો અહીંયા તમે જોશો કે વાય રેખા ઉપર આપણે કિંમત દર્શાવી છે અને માંગ જે છે એ એક્સ રેખા ઉપર દર્શાવેલી જોવા મળે છે. એટલે કે વાય રેખા ઉપર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કિંમત દર્શાવી છે અને એક્સ રેખા ઉપર આપણને માંગ દર્શાવેલી જોવા મળે છે. તો જ્યારે કિંમત તમે જુઓ કે જ્યારે 20 રૂપિયા કિંમત હોય ત્યારે એકમ પણ કેટલા હોય છે? અહીંયા 20 છે. જુઓ, આ 20ની લાઈન છે. તો જ્યારે કિંમત 20 રૂપિયા છે ત્યારે માંગ પણ કેટલી છે? 20 રૂપીસ. ઓકે, 20 રૂપીસ. અને એવી જ રીતે તમે જોઈ શકો છો કે જ્યારે કિંમત 15 રૂપિયા છે ત્યારે એની જે માંગ છે એ માંગ અહીંયા શું થઈ છે? વધી છે. કેટલી થઈ ગયું છે? 40. જ્યારે કિંમત 10 રૂપીસ 10 રૂપિયા થઈ ગઈ છે ત્યારે એની માંગ જે છે એ વધીને કેટલી થઈ ગઈ છે? 60 થઈ ગઈ છે. એટલે 60 એકમ તમે બજારમાં મેળવી શકો. એટલે કે જ્યારે કિંમત ઘટે છે ત્યારે માંગમાં શું થાય છે? વધારો થાય છે. એવી જ રીતે અહીંયા જ્યારે કિંમત 5 રૂપિયા છે ત્યારે જે એકમનું વેચાણ છે એની માંગ જે છે એ 80 રૂપિયા થઈ ગયેલી જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં આપણને જે દર્શાવ્યું છે એમાં એક કે એકથી વધારે ચલો હોય એ ચલો દ્વારા આપણે એ માંગ છે અને કિંમત છે એનો જે વધારો અને ઘટાડાની પરિસ્થિતિ છે એ તમામ રજૂઆતો આપણે આકૃતિ અને આલેખ દ્વારા રજૂ કરી શકીએ. અને જ્યારે પણ આપણે આલેખ દ્વારા કોઈ રજૂઆત કરતા હોઈએ છીએ ત્યારે ખૂબ જ આબેહૂબ અને તાર્કિક બનતું જોવા મળે છે. માટે આપણે આલેખ અને આકૃતિનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં કરતા હોઈએ છીએ. હવે આગળ જોઈએ તો આગળ છે આંકડાકીય માહિતીનું મહત્ત્વ. હવે અર્થશાસ્ત્રમાં જે આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે એનું શું મહત્ત્વ છે? તો આંકડાકીય માહિતીનું જે મહત્ત્વ છે એમાં પહેલું છે સિદ્ધાંતોની
આ જે આધારભૂતતામાં વધારો થાય તે માટે આંકડા અને આકૃતિ દ્વારા આંકડાકીય માહિતી આપણે એટલા માટે દર્શાવીએ છીએ કારણ કે જે સિદ્ધાંતો આપણે અર્થશાસ્ત્રમાં ભણતા હોઈએ છીએ એ સિદ્ધાંતોમાં શું થાય છે, એ સિદ્ધાંતોના આધારભૂતતામાં વધારો થતો જોવા મળે છે. બીજું દશા અને દિશા જાણવા માટે, એટલે કે જે તે દેશની અર્થશાસ્ત્રની કઈ તરફ દશા અને દિશા જઈ રહી છે. અર્થશાસ્ત્રમાં આપણે દેશમાં જીડીપીમાં કે બીજા અર્થશાસ્ત્રના પાસાઓમાં માંગમાં પુરવઠામાં વધારો ક્યાં થઈ રહ્યો છે, ક્યાં ઘટાડો થયો છે, એ દશા અને દિશા જાણવા માટે પણ આંકડાકીય માહિતીનું મહત્ત્વ છે. ત્યારબાદ તુલનાત્મક અભ્યાસ કરવા માટે, એટલે કે એક દેશથી બે દેશ વચ્ચે, બે રાજ્યો વચ્ચે જ્યારે એના વિકાસની આર્થિક વિકાસની તુલના કરવી હોય તો એ તુલના કરવા માટે પણ આંકડાઓ એ ઉપયોગી બનતા હોય છે. અને ત્યારબાદ આંકડાઓ દ્વારા આપણે જે રજૂઆત કરીએ છીએ એ કેવી હોય છે, એકદમ સંક્ષિપ્તમાં હોય છે. એ લાંબુ લખાણ લખવું પડતું હોતું નથી. એટલા માટે આપણે આંકડાકીય માહિતીનું એક મહત્ત્વ રહેલું જોવા મળે છે. અને હવે આ આંકડાકીય માહિતીનું મહત્ત્વ જોયું, એ પછીનો પોઈન્ટ છે આંકડાકીય માહિતી અને આકૃતિ. એ આલેખમાં રજૂ કરતી વખતે તમે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? તો આંકડાકીય માહિતી તમે જ્યારે પણ આલેખમાં દર્શાવશો ત્યારે તમારે 2-3 બાબતો ધ્યાનમાં રાખવી પડશે. પહેલી બાબત તમારે ધ્યાનમાં રાખવી પડશે વિશ્વસનીયતા પ્રાપ્તિ સ્થાન. એટલે કે જે માહિતી તમે મેળવી છે એ માહિતીનું પ્રાપ્તિ સ્થાન ક્યાં છે, માહિતીનું પ્રાપ્તિ સ્થાન કયું રહેલું છે, એટલે કે એ ક્યાંથી માહિતી મેળવેલી છે. જો માહિતી યોગ્ય જગ્યાએથી મેળવેલી હોય તો એ માહિતીનું મહત્ત્વ વધી જતું જોવા મળે છે. પણ એ માહિતી જો સરકારી એ કચેરીમાંથી, સરકારે પબ્લિશ કરેલા કોઈ ગેઝેટમાંથી લેવામાં આવી હોય તો એ પ્રાપ્તિ સ્થાન એનું યોગ્ય ગણવામાં આવે છે. બીજું છે એના સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. એટલે તમે એક્સ રેખા ઉપર શું દર્શાવો છો, જે આડી રેખા છે એક્સ અને ઊભી રેખા છે વાય. તો ઊભી રેખા છે એ પરતંત્ર ચલ દર્શાવો છો અહીંયા, અને આડી રેખા ઉપર તમે શું દર્શાવો છો, તો સ્વતંત્ર ચલ દર્શાવો છો. તો અહીંયા પરિવર્તન થતું નથી એવા એક્સ તરફ, અને જ્યાં પરિવર્તન થતું હોય તે વાય તરફ તમે દર્શાવો છો. એટલે કે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ તમે આંકડાઓ દ્વારા દર્શાવતા હોવ છો. બરાબર છે? તો એ પણ અગત્યનું છે. અને આગળનો પોઈન્ટ, તે 3 નંબરનો પોઈન્ટ છે, તે છે સ્કેલ માપની પસંદગી. તમે સ્કેલ માપની પસંદગી કેવી રીતે કરો છો? એટલે સ્કેલ માપ જ્યારે તમે પસંદ કરો છો ત્યારે સ્કેલ માપ પસંદ કરવામાં તમે 1 સેન્ટીમીટર બરાબર કેટલા યુનિટ લો છો, કેટલી કિંમત લો છો, એ પણ તમારે દર્શાવવું પડે છે. એટલે કે તમે 1 સેમી બરાબર 1 સેન્ટીમીટર બરાબર કેટલો પુરવઠો લો છો, એને તમને આપેલું સ્વતંત્ર અને પરતંત્ર ચલ, એ પછી કિંમત હોય કે પછી પુરવઠો હોય કે વર્ષ હોય, એ તમારે સ્કેલ માપ દ્વારા શું કરવાનું હોય છે, દર્શાવવાનું હોય છે. તો આંકડાકીય માહિતી અને આકૃતિ જ્યારે તમે રજૂ કરતી વખતે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. જે 3 પ્રકારની બાબતો છે. પહેલું છે વિશ્વસનીય અને પ્રાપ્તિ સ્થાન, બીજું છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ, અને ત્રીજું છે સ્કેલની પસંદગી. આ 3 બાબતો આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. હવે